જામવાળા ગામે આરોગ્યલક્ષી કામગીરી કરાઈ હતી। જામવાળા પ્રાથમિક શાળા પરિવાર તથા આરોગ્ય તંત્ર દ્વારા મચ્છરોના ઉપદ્રવને કાબૂમાં લાવવાની કામગીરી હાથ ધરાઈ હતી, જેમાં ઓઇલ બોલ બનાવી પાણીમાં છોડવામાં આવ્યા હતા। પાણીમાં જે મચ્છર થાય એમાં તો આપણે જે ઘરે ટાંક્યું હોય એને વ્યવસ્થિત રીતે ટાંકીને સાફ રાખતા હોઈએ છીએ, પણ બહારમાં જે ગંદુ પાણી ભરાતું હોય, ખાડા ખબોચે ભરાતા હોય, ગટરમાં હોય, ગંદુ પાણી હોય, એ ગંદા પાણીમાં મચ્છર થાય તો એની માટે આપણે તમને ખૂબ સરસ મજાનો પ્રયોગ શીખ્યો છે અને સાહેબના સહયોગથી તમે બધા એ જે પ્રયોગ કર્યો છે, બરાબર છે કે એક બોલ બનાવવાનો દડો, આપણે જે જૂના કપડાની હોય એનો દડો બનાવવાનો, ગાભાનો બોલ બનાવવાનો, એને આખો ઓઇલમાં જબોળી અને જે કાંઈ ગટર કે બિનજરૂરી પાણી ભરાતું હોય ત્યાં તમે મૂકી દો તો એમાંથી ઓઇલનું ટીપું છે એ પ્રસર્યા કરે એટલે મચ્છર થાય નહીં। આ સરસ મજાનો પ્રયોગ જે તમને સાહેબે સમજાવ્યો છે અને તમે બધા પ્રયોગ કર્યો છે, એટલે આવી રીતે જો તમે બધાએ એક દડા લાવશો તો ખૂબ જ સારું રીતે કામ થશે, એટલે મચ્છરનો ઉપદ્રવ છે એ એકદમ ઘટી જાય છે। બાળકોએ ખાસ હાર્દિકભાઈ એની કરામત બતાવી છે। ગોળ મટોળ ગાભાનો દડો, મોજાનો એનો ઉપયોગ કરી અને ગોળ મટોળ દડો બનાવી દીધો છે। હવે એનું શું કરવાનું મચ્છરોને મારવા માટે એ આપણે આગળ તમને બતાવીએ। ચાલો, આજે અહીંયા શાળા પાસે પાણી ભરેલું રહે છે અને આવી ગંદકી છે, તો આમાં મચ્છર થવાની સંભાવના ઘણી બધી છે। એટલે જે મચ્છર મારનાર દડો આપણે કહેતા હતા, જે ગઢવીભાઈ આપણને આઈડિયા આપ્યો છે, એ કેવો છે, કઈ રીતે બને, એ દડો આપણે બનાવ્યો। હવે શું કરવાનું છે એ પ્રોસેસ આપણે જોઈએ। તો આ દડો છે, દડો મૂકો બાળકો ડોલમાં, અને એની ઉપર આ બળી ગયેલું ઓઇલ છે, નકામું વેસ્ટેજ, એ દડાને પાવાનું છે। આ તમે જુઓ છો કે આ દડાને ઓઇલથી તરબોળ કરી દેવાનો છે। બસ, હવે એને હાંઠી કે ગોળ ફેરે એટલે ઓઇલ પી જાય બધું। તો આવી રીતે આ દડો છે એને આપણે ઓઇલવાળો કરવાનો છે, અને આ ઓઇલવાળો દડો આપણે ફેંકીશું આ પાણીમાં, એટલે દડો છે એ ઓઇલ એમના પી જાય છે અને ઓઇલ પાણીમાં છોડ્યા કરશે, એટલે ઓઇલનું એક સ્તર પાણી ઉપર ફેલાય, એટલે એમાં મચ્છર છે એ પોતાના ઈંડા મૂકી શકતું નથી, એમાં લાર્વા થતા નથી, અને આવી રીતે આપણે મચ્છરજન્ય રોગોથી ચોમાસામાં બચી શકીએ છીએ। તો આ ઓઇલવાળો દડો હવે આપણે પાણીમાં ફેંકીશું। લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરો, અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો। આભાર। સત્ય પોઈન્ટ અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો। સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર।